બનાસકાંઠા જિલ્લાના નેનાવા ચેકપોસ્ટ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રાવેલ્સમાંથી બસમાં મુસાફરી કરતા બે શખ્સોને ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે પિસ્તોલ અને એક ખાલી મેગેઝીન જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસની ટીમ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ધાનેરા પીએસઆઈ એટી પટેલ સહિત ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસમાં બે શખ્સો પિસ્તોલ સાથે બેઠા છે. જેથી પોલીસે તપાસ કરતા ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા બે શખ્સો ઝડપાયા હતા. જેમાં પોલીસે નંદકિશોર રામનરેશ ભીમસેન કુશવા રહે મહગાંવ તાલુકો જિલ્લો ભીંડ અને તેની સાથે અમિત સુનિલ હરગ્યાન રાજપૂત રહે મહગાંવ તાલુકો જિલ્લો ભીંડ મધ્યપ્રદેશને એક ઓટોમેટિક પિસ્તોલ અને ખાલી મેગેઝીન સાથે ઝડપી લીધા હતા અને પોલીસે બંનેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.